તમને આપે ધન્ય મારી માતુશ્રી, તમને ધન્ય છે. સીધા હો સ્વર્ગ લોક નિવાસ, સીધા હો સ્વર્ગ લોક નિવાસ, રતન કટોરો તમને આપે. એવો જમીરા રે ગેડીઓ રે વીરા મારા મુજાને આપો. એ જાઉં મારે ધણીને દરબાર, વીરા ને ગેડીઓ રે વીરા મુજાને આપો. આજે વીરો રે ગેંડિયો રે વીરલા નહીં આપું રે. અરે વીરા, હવે મારે કોનો આધાર, હવે મારે કોનો આધાર, વીરો રે ગેંડિયો રે વીરલા નહીં આપું રે. એવો આજે આધાર રાખજો રે લખધાણી નો રે. કારજ સુધારે જોડ્યા આધાર રે રાખજો રે લખધાણી નો રે. એવી સેવા રે કરજો રે માયા. તો કઈ રમેશ ના આવે મારી જોને યાદ, મુજને ભૂલજો મારા વીરલા રે. હે માનસ તમારો ઉપકાર, નહીં વીરા નહીં. મુજને ભૂલજો માતા બાંધવા રે. નહીં વીરા, સમાધિની વાત હોય તો રેવા દે, કારણ કે સમાધિ તો વૃદ્ધ માતા પિતાની હોય. અને વીરા, વાજિયા મેળા ટાળવા માટે પિતા અજમલે જેટલા પથ્થર એટલા દેવ કર્યા, ખારો સમદર દોડી. અને વીરા, ત્યારે આપણે એમના ઘરે પારણું બંધાણું. તો વીરા, સમાધિની વાત હોય તો રેવા દે. હા મોટા ભાઈ, એ વાત સત્ય છે કે મેં આપણા પિતાશ્રીને જે દ્વારિકી અંદર જે વચન આપ્યા હતા તે સર્વે કામ પરિપૂર્ણ થયા છે. અને મારી સમાધિ તો સનાતન સત્ય છે, તો હસ્તામુખે મને રજા આપી દો વીરા. અરે નહીં નહીં વીરા, જો તમે એવું કીધું હોત તો રામ અવતારમાં લક્ષ્મણ તરીકે સાથે હતો, કૃષ્ણ અવતારમાં બલરામ તરીકે સાથે હતો. પરંતુ વીરા, તમે જો એમ કીધું હોત કે રામદેવ અવતારમાં હું સમાધિ લઈ અને તમને એકલા છોડી જઈશ, તો વીરા, હું કદાપી આપની સાથે મૃત્યુલોકમાં ના આવત. હા મોટા ભાઈ, માતા પિતા તો મૃત્યુલોકના માનવી છે, એને તો દુઃખ લાગે. તમે તો સાક્ષાત શેષાઈ અવતાર છો, તો તમે સાંભળો વીરા. એવા પૃથ્વીના એ ઝીલનારા વીરમ દે સાંભળો રે. એ તમારો શેષાઈ અવતાર, તમારો ગળિયો અવતાર, પૃથ્વીના એ ઝીલનારા વીરમ દેવ સાંભળો રે. હા વીરા, આપણે સાથે ખેલ્યા ઘોડલિયાના દાવ, સાથે રમ્યા, સાથે ઘોડલિયાના દાવ ખેલવા. વીરા, સમાધિની વાત રહેવા દે, બીજું કાંઈ પણ માગ વીરા. અરે વીરા, એ વાત સત્ય છે, માટે મારી બેન સગુણાને બોલાવો કે હવે મને વિદાય આપી દે વીરા. હા વીરા, બેન સગુણા આ તરફ આવતી જ જણાય છે. હરી મારા વીરા, મેં એવા મંગળ સાંભળ્યા છે મારા વીર કે તું સમાધિ લઈ રહ્યો છે મારા વીરા. હા બેડી બા, એ વાત સત્ય છે કે હવે આજ મારા 54 વર્ષની લીલા સમાપ્ત કરી ને આજ મને સ્વર્ગલોકના તેડા આવ્યા છે. તો બેની બા, તમે હસતા મુખે મારી સમાધિને રજા આપો બેન બા. અરે મારા વીરા,
સમાધિની વાત જો તું કરતો હોય ને મારા વીરા તો રેવા દે મારા વીર. સમાધિની રજા તો હું તને કોઈ પણ હિસાબે નહીં આપું મારા વીર. માટે રોકાઈ જાઓ રામદેવ, રોકાઈ જાઓ મારા વીરા. હા બેનબા, સ્વર્ગલોકથી મને જે તેડા આયા છે, વિમાન તેડવા આયા છે, તો મને હસતા મુખે વિદાય આપો, મને જવાની રજા આપી દો બેનબા. અરે મારા વીરા, જ્યારે તે ભાણેજને સજીવન કર્યો ને મારા વીર, ત્યારે તે મારી પાસે વચન માંગ્યું તું વીરા. અને ત્યારે જો મને એવી જ ખબર હોત મારા વીરા કે તું સમાધિ માટે વચન માંગી રહ્યો છે વીર, તો હું તારા ભાણેજને જતો કરત વીરા, પણ વચન તો કોઈ પણ હિસાબે ના આપત મારા વીર. બેનબા, આજ તમારા વચનની પૂર્તિ કરો બેનબા, અને હસતા મુખે તમારા વીરને વિદાય આપી દો બેનબા. તમે પાછા રે એ વળો તો ખોડા હું પાથરું રે. નહીં જવા દઉં એ નહીં જવા દઉં મારા રામને રે. કોઈ રોકી જો એ રોકી જો મારા રામને રે. વીરા નહીં જવા દઉં એ નહીં જવા દઉં મારા બાંધવા રે. અરે બેનબા, અરે બેની, આટલી જીદ ન કરો બેનબા. આજ સ્વર્ગલોકમાંથી મારા વિમાન આવ્યા છે અને સ્વર્ગની દ્વારે મારી વાટ જોઈ રહ્યા છે, તો બેનબા હવે તમે હસતા મુખે વિદાય આપી દો બેનબા. સમાધિની રજા આપતા તો મારી જીભ હચકાય છે મારા વીર, પણ શું કરું મારા વીરા, હું પણ લાચાર છું વીર. જે તે વખતે મેં તને વચન આપી દીધું છે મારા વીરા, તો આજ વચન ખાतिर મારી તને રજા આપવી પડી છે મારા વીર. ધન્ય મારી બેનબા, તમને ધન્ય છે. હા વીરા, જે તે વખતે તે મારી જે લાજ રાખી વીરા, એ જ રીતે આ જગતમાં કોઈ પણ બેન દીકરી તને પુકાર કરે ને મારા વીર, તો પલવારમાં બેન દીકરીની વાર કરજે મારા વીરા. આટલી એક અભાગડી બેનની અરજ તું સાંભળજે મારા વીર. હા બેનબા, આ મૃત્યુલોકની અંદર પણ હું તમારો આ વચનનું પાલન કરીશ બેનબા. યુગ યુગ જીઓ મારા વીર. ઘણી ધન્ય ધન્ય મારી બેન, તમને ધન્ય છે. આજ વીરા રે ગેડિયો રે વીરા મુજને આપો, એ જાઓ મારા ધણીને દરબાર, એ જાઓ મારે દેવને દરબાર. વીરા રે ગેડિયો રે વીરા મુજને આપો. વીરા, આ જીભ ઉછળતી નથી, પરંતુ દ્વારિકાની અંદર પિતાજીને જે તમે વચને બાંધ્યા છે એ વચનના કારણે આજ રામદેવ સમાધિમાં ખોદાય, સમાધિમાં સમાય. આજે વીર રે ગેંડિયો રે વીરલા તમને આપું. ધન્ય ધન્ય મારા વીરા, તમને ધન્ય છે. તમે જાઓ દેવો લોકની મોજાર, તમે જાઓ સ્વર્ગ લોકની મોજાર. વીરો રે ગેંડિયો રે વીરલા તમને આપું. હા વીરા, તો હવે આ સમાધિમાં ખોલતા પહેલા આપણા રાજની અંદર ઢોલ નગારા અને શરણાઈ વગડાવો
અને જાહેર કરો કે આ રામ સમાધિ લઈ રહ્યા છે, તો મારી બેન દાડલને ખબર પડે કે આજ રામદેવ સમાધિ લઈ રહ્યા છે. હા વીરા, આ શું ઢોલ નગારાનો અવાજ? નક્કી મારો વીરો સમાધિ લેવા જતો હશે. અરે ગૌ માતા, તમે ગૌ ગોંદરે જાઓ, હું મારા વીરા પાસે જાઉં. અરે વીરા, સમાધિ લેતા પહેલા રોકાઈ જાઓ. હા બેની બા, અરે વીરા, આ સંભાળની મારી છે. હા બેની બા, તો એ જો સમાધિ તમારી હોય તો એ સમાધિની તમે ધાણી બતાવો બેન દાડલ. અરે વીરા, આ સમાધિમાં કાંસી અને કારો દોરો નીકળે તો માનજો કે ડાલીબાઈની સમાધિ છે. હા ભાઈ વિરમદેવ, આ રામા સરોવરની પારે મજૂરોને બોલાવી ને સમાધિ ખોદાવો અને સમાધિમાં જે સોય ધાણી નીકળે છે તે મને કહો. આજ વીરમ દેવ બોલાવે મજૂરો આવજો રે. આવજો વીરા રામા સરોવર મોજાર, આવજો રામા સરોવર પાર. વીરમ દેવ બોલાવે મજૂરો આવજો રે. હા ભાઈ, દુઃખ સાથે કેવું પડે છે કે આ રામા સરોવર પાર ઉપર ભાઈ રામદેવની સમાધિ ખોદો. હા રામદેવ, આમાં સોય દોરો અને કાસકી નીકળ્યા છે. હા બેન દાડલ, એ સમાધિમાંથી સોય દોરો ને કાચકો નીકળ્યા છે, તો એ સમાધિ બેન દાડલ તમારી છે. ને હા બેની બા, આ તમારી સમાધિથી 10 હાથ દૂર જે મારી સમાધિ ખોદે એની પર તમે ગાણી કહો કે આ મૃત્યુ લોકના માનવી તમને સતી માનશે બેન દાડલ. અરે વીરા, એ સમાધિમાં વીર ગેડિયો અને અમર ડાબલો નીકળે તો માનજો કે રામદેવની સમાધિ છે. હા મજૂરભાઈ, આજે તમે સમાધિ ખોદો એને મને અધાણી કહો. હા રામદેવ, આમાં વીર ગેજો અને આમાં કટો નીકળ્યા છે. આ વીર ગીડીઓ ને અમર પટો નીકળ્યા છે, તો એ સમાધિ મારી છે. ધને ધને બેન દાડલ, તને ધને છે. હા બેન દાડલ, હવે તમે સમાધિ લઈ અને સ્વર્ગલોકમાં જાઓ, હું પણ તમારી પાછળ આવું છું. મારા સ્વાગતની તૈયારી કરો બેન દાડલ. હા વીરા. સમાધિમાં ઉપડતા પહેલા છેલ્લા પ્રણામ મારા માતા પિતાને અને મારી રૈયતને છેલ્લા પ્રણામ કરી ને હું સ્વર્ગલોકમાં સિધાવી જાઉં. આજ પેલા રે મન મારી માવડી રે, એ તમને ગાજે રાજુઆર, એ મારા સેવકના પરણામ. આજ પેલા રે રામન મારી માવડી રે, એવા આજ બીજા રે રામન મારા પિતા રે. હે મારા જાજે રાજુઆર, હે મારા સેવકના પરણામ. આજ બીજા રે રામન મારા પિતા રે. આજ ત્રીજા રે રામન મારા બાંધવને રે. એ તમને જાજે રાજુઆર, એ
આજથી જારે મન મારા વીર લારે આજે ચોથારે ના મન મારી રાયત રે એ તમને ગજરા જુવારો એ મારા સેવકના પરિણામ આજ છેલ્લા રે મન મારી રાયત ને રે આજ જમો જે અવતાર મારો પૂરો રે થયો એ સભાને છેલ્લા રામ 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 રે અવતાર મારો પૂરો રે થયો હા પિતાશ્રી આ સમાધિ લઈ લઉં અને સમાધિને એમને બ્રહ્મા વિષ્ણુ કે મહેશ આવે તો પણ એ મારી સમાધિને ખોલવા ન દઈ દો નહીંતર એનું પરિણામ ખરાબ આવશે પિતાશ્રી સમાધિમાં ઉતરતા આ છેલ્લું મારું ફરમાન છે તે તમને કહું તે તમે સાંભળો હે આગળના રે જુગ એવા હતા કોઈ સંત હિરલા પાકતા અલગ ઘણી નો યાદ કરતા અલગ ઘણી મારો યાવતા હે આગળના રે જુગ એવા કોઈ સંત હિરલા અલગ ઘણી નો યાદ કરતા અલગ ઘણી મારો યાવતા જગતવારી બીના ભજન ગાવ કરજો રામાપીરના પાઠ માનજો લીલા ઘોડાની સ્થાપના કરજો અને ગુગરના ધૂપ કરજો તો આ મૃત્યુ લોકની અંદર રામદેવ તમારા સર્વે કામ પરિપૂર્ણ કરશે બોલીએ રામદેવજી મહારાજ કી જય કંડાથ જય અલાખ ધરે જય ખાલી 2 મિનિટ ધૂન બોલી અને દર્શન કરજો પછી તમારે ઘરે જાજો ઓમ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ રઘુપતિ રાઘવ રામ પતિત પાવન સીતારામ રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી